નમસ્કાર ખેડૂત મિત્રો, રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને। તો નવો વિડીયો શું છે એ ખેડૂતોને બતાવવાની કોશિશ કરીએ। તો આ જીવામૃત છે, જીવામૃતનું બેરલ છે, એમાં આપણે એક 20 લીટર ખાટી છાશ ઉમેરી છે। ખાટી છાશ અને જીવામૃત ને ખાટી છાશનું અત્યારે પિયત ચાલી રહ્યું છે। તો ખાટી છાશ શું ભાગ ભજવે છે અને કેવી રીતે આપણે ખાટી છાશ વાપરવી એ ખેડૂત મિત્રોને જણાવીએ। તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે ચણાના પાકમાં પિયત ચાલી રહ્યું છે। ખાટી છાશ અને જીવામૃતનું ડ્રેસિંગ ચાલુ છે પિયત સાથે। તો આ ખાટી છાશ જે હોય છે, 200 લીટર જીવામૃત અને 20 લીટર ખાટી છાશ એ આપણે એક 2.5 વીઘામાં કે માનો કે 1 એકરમાં પાઈ દેવાની હોય છે। ખાટી છાશ ચણામાં શું ભાગ ભજવે દર્શક મિત્રોને જણાવીએ કે ખાટી છાશ ચણાના પાકમાં શું ભાગ ભજવે છે અને શું શું એના ફાયદા હોય છે। તો ખાટી છાશ આપણે કેમ વાપરવી અને કેમ બનાવવી એના વિશે પહેલાં જણાવી દઉં। 2 થી 2.5 મહિના જૂની ખાટી છાશ લેવાની હોય છે। ખાટી છાશના વાસણમાં એક આપણે ત્રાંબાની લોટી કે ત્રાંબાના વાયર કે કોપરનું કોઈ પણ વાસણ હોય તે આપણે એમાં નાખી દેવાનું હોય છે। એક એરબામાં ત્રાંબાનું વાસણ નાખી દેવાનું હોય છે અને જે લોખંડ આવે છે કે માનો કે આપણે લોખંડ જે કાટી ગયેલું હોય, જૂનું ગાંજી ગયેલું કહેવામાં આવે છે, તો ગાંજી ગયેલું લોખંડ હોય તો એ લોખંડ એમાં ઉમેરી દેવાનું આવે છે। તો ખેડૂત મિત્રો, આ ત્રાંબાના અને લોખંડના શું શું ફાયદા એના વિશે આપણે જણાવીએ। તો ખેડૂત મિત્રો, જે ત્રાંબુ છે એ આપણે ફૂગનાશક છે, ત્રંબયુક્ત છાશ બની જાય છે। અને જે લોખંડ છે એ જે આપણા પાકને જે આયરનના તત્વો ઘટતા હોય છે, તો એ આયરનના તત્વો પૂરા પાડી દેતું હોય છે। તો ખેડૂત મિત્રો, જે ખાટી છાશના ફાયદા કે જે આપણે ફૂગનાશક કહેવાય ને, ફૂગનાશક માટે ખેડૂતો રાસાયણિક ખેતીમાં બહુ મોટા ખર્ચા કરતા હોય છે, હાઈ પાવરની દવાઓ વાપરતા હોય છે, તો ખેડૂતોના પાકમાં કોઈ રિઝલ્ટ આવતા નથી। પ્રાકૃતિક ખેતીમાં જે આપણે ખાટી છાશ ત્રંબયુક્ત અને આયરનયુક્ત જે વાપરીએ છીએ, સારામાં સારો ફાયદો છે અને આપણો પાક સ્વસ્થ અને નિરોગી પાકે છે। તો ખેડૂતોને જણાવવાનું કે ખાટી છાશ અને જીવામૃત એ આપણા ચણાના પાકમાં 2 થી 3 વખત આપો એટલે આપણો પાક પાકી જતો હોય છે। તો દર્શક મિત્રો, ખાટી છાશ બીજો પણ એક ભાગ ભજવે છે। તો એમાં શું ભાગ ભજવે છે કે એમાં ફોસ્ફરસ અને સલ્ફરના ટકા હોય છે। તો આપણા પાકને જે ફોસ્ફરસ અને સલ્ફર જે મળવાનું હોય એ મળી જતું હોય છે। અને જીવામૃત આપણે માનો કે પોટાશ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, તો એમાં તમામ તત્વો આવેલા હોય છે। તો તમામ તત્વો જીવામૃતથી મળી જતા હોય છે। ને ચણાના પાકમાં ખેડૂત મિત્રોને જણાવવાનું કે રાસાયણિક ખાતર જે નાઇટ્રોજન કહેવામાં આવે છે, તો નાઇટ્રોજનની કોઈ જરૂર પડતી નથી। જે ખેડૂતો રાસાયણિક ખેતી કરતા હોય એને પણ નાઇટ્રોજન નાખવાની ભલામણ આવતી જ નથી। તો ચણાના પાકમાં નાઇટ્રોજન વાપરવું નહીં। તો ચણાના પાકને પોટાશ, સલ્ફર, મેગ્નેશિયમ, આયરન એની ઉણપ હોય છે। તો એની ઉણપ આપણે પ્રાકૃતિક ખેતીમાં ખાટી છાશ અને જીવામૃત એનાથી આપણે પૂરી પાડી દેતા હોઈએ છીએ। તો દર્શક મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે જણાવીશું કે આંકડાનો બોળો, તો આંકડાનો બોળો કઈ રીતથી બનાવવો અને આંકડાના બોળાના
શું શું ફાયદા છે ખેડૂતોને. તો આંકડાનો બોળો આપણે ટૂંક સમયમાં જ બનાવવાના છીએ અને એ વિડીયો આપણે ટૂંક સમયમાં જ ખેડૂતોને બતાવવાના છીએ. તો ખેડૂતો રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરો કે આવા નવા વિડીયો અને નવા ટોપિકો તમને જાણવા મળે કે પ્રાકૃતિક ખેતીમાં કયા વસ્તુનો શું ભાગ છે. અંતમાં જય જવાન, જય કિસાન.